माननीय सीपी सर ब्रजेश कुमार जासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक साहेब द्वारा राजकोट शहर क्राइम ब्रांच ने अनडिटेक्टेड गरफोड़ना गुना डिटेक्ट करवा माटे सूचना आपवामां आवेल हती। एसीपी क्राइम श्री भरतवसिया साहेब और पीआई श्री डामोर साहेब, जाधव साहेब और गोंडलिया साहेबनी टीम द्वारा छेल्ला 1.5 महीनामां राजकोट शहरना 2 अलग अलग पोलीस स्टेशनना अलग अलग विस्तारोमां थयेली 5 अनडिटेक्टेड गरफोड़ डिटेक्ट करवामां आवेल छे। एमांथी 3 जे गरफोड़ छे ए गांधीग्राम पोलीस स्टेशनमां दाखल थयेली छे અને 2 गरफोड़ छे ए प्रद्युम्ननगर पोलीस स्टेशनमां दाखल थयेली छे। એ 2 રીઢા ગુનેગાર જે છે એ 5 રહેણાંક મકાનોમાં ઘૂસી એમાં ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। તો આ બંને ગુનેગારોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે। એ જે 2 ગુનેગાર છે સુનિલ ઉર્ફે આર્યન ભાવેશભાઈ શિયાળ અને કિરણ કિશોરભાઈ એંદરિયા, એમને બંનેને અટક કરી મુદ્દામાલ અમે કબજે કરેલ છે। સુનિલ ઉર્ફે આર્યનના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટ, ચોરી, ગરફોડ, મારામારી અને સ્નેચિંગના ગુના છે અને ટોટલ એમની પાસેથી 101 ગ્રામ સોનું, 1 કિલો જેવી ચાંદી અને 4,11,000 જેવા રોકડ એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે અને આગળ એમને લોકલ પોલીસ સ્ટેશનમાં હેન્ડઓવર કરી આગળની કાર્યવાહી માટે સોંપી દેવામાં। આ જે આરોપી છે સુનિલ ઉર્ફે આર્યન એ રીઢો ગુનેગાર છે। એ બંધ મકાનમાં ઘણા દિવસોથી જે બંધ મકાન રહેતા હોય એમની રેકી કરતો હતો અને રાત્રિના સમયે જે તાળો તોડી અને એમની જે તિજોરી હોય એમની ચાબીથી એમને ખોલી અથવા એમની તાળો એમને તોડી એમાંથી સોના, ચાંદી અને રોકડની ચોરી કરતો હતો। તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમે કોઈ બહાર ગામ પ્રવાસ ઉપર જાઓ તો પોતાનો જે મકાન છે એમાં લોક જે છે એ પ્રોપર સેફટી લોક હોય એને લગાવીને જાઓ, આપના પાડોશીને જાણ કરીને જાઓ, પોલીસ સ્ટેશનમાં જાણ કરીને જાઓ અને સીસીટીવી પોસિબલ હોય તો પોતાના ઘરમાં આપ ઇન્સ્ટોલ કરાવો અને એની લગાતાર આપ પડોશીઓ મારફતે ખોજખબર લેતા રહો કે ઘરના બધું તાળા અને લોક બરાબર છે કે કેમ। ઘણા લાંબા સમયથી બંધ પડેલા મકાનોને આ ચોર ટાર્ગેટ કરે છે। મોટા ભાગની જે ગરફોડ છે 5 ગરફોડ અમે ડિટેક્ટ કરી છે, બધી રાત્રિની ગરફોડ છે અને રાત્રિના સમયે એને લગભગ 2-3 વાગ્યાની આજુબાજુ એને ઇલ્ઝામ આપેલું છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।